જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા ઘણા સમયથી અમે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી 2024માં કે નવા પરમિટ બંધ કરવામાં આવે। જ્યારે 20,000 રિક્ષાથી આજે 2026માં લગભગ 25,000 જેવી રિક્ષા થઈ ગઈ। ભરૂચના રોડ રસ્તા બહુ સાંકડા છે। એ સાંકડાના લીધે ટૂંક સમય માટે 10 વર્ષ સુધી નવા પરમિટ બંધ કરવામાં આવે, જેનાથી રિક્ષા ચાલકોને ફાયદો થાય અને ટ્રાફિકનું ઘમસાણ બી ઓછું થાય। અને બીજી વાત, ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એના સંધાનમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુક્ત નિરાકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। અને કાલે ભરૂચના અંદર રેલવે સ્ટેશનથી અમારી સીપા થઈને તિરંગા યાત્રા રેલી છે રિક્ષા ચાલકોની, નંદેવાડ થઈને બાબા આંબેડકરની પ્રતિમા સ્ટેશન ઉપર પૂર્ણ થશે, એવી મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ।